નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના યાવરપુરા ગામે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવા મામલે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આવ્યા આમને સામને। ડીસા તાલુકાના યાવરપુરા ગામે આજે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। વીજળીના થાંભલા નાખવા જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, ત્યારે ખેડૂતોની માંગણીઓનો સંતોષ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ખેડૂતો અને અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી જેટકો કંપનીની લાઈન નીકળી રહી છે, ત્યારે આજે આ જેટકો કંપનીની લાઈન માટે થાંભલા ઊભા કરવાના ખાડા ખોદવા માટે જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, પરંતુ ખેડૂતો તેનો વિરોધ કર્યો હતો। ખેડૂતોની પહેલી માંગણી છે કે જ્યાં ગૌચર છે ત્યાંથી લાઈન કાઢવામાં આવે અને જો એ ના કરવામાં આવે તો જેટકો કંપની દ્વારા ખેતરમાં જે લાઇટના થાંભલા નાખવામાં આવે છે તે થાંભલાનું ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે। ખેડૂતોની બીજી માંગણી છે કે જે ખેડૂતોને ઓછી જમીન છે અને ખેડૂતોની જમીન કપાય છે તેને બદલે બીજે જમીન આપવામાં આવે અથવા તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે। અને ખેડૂતો કહી રહ્યા છે કે તેમને 2 દિવસનો સમય આપવામાં આવે, તેઓ સરકારમાં રજૂઆત કરે અને સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે, ત્યારબાદ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા તેમની વાતને માનવામાં આવી ન હતી। ખાડા ખોદવાના સર્વેની કામગીરી હાથ ધરી હતી, ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો સખત વિરોધ કર્યો હતો। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। સાહેબ, અમારે આજ રજૂઆત છે। અમારે 2 કુવા છે। પેલે આગળ કુવો છે તેઓ અમે રોપવા આલ્યો છે, બરાબર, અને એ કુવા ઉપર મને હજી પૈસો આવ્યો નથી, તોય અમારે કોઈ વાંધો નથી, પણ આગળ ગૌચર છે એટલે ગૌચરમાં રોપવાને અમારે માગણી કરીએ છીએ અને વળતર કહીએ છીએ અમે કે અમારે કે ત્યાં પાક ધિરાણ જે પાક બગડે છે ત્યાં એના કારણે કોઈ કશું વાંધો નથી, પણ એ સાહેબને કહેવાનું એવું છે કે આગળ બધું ગૌચર છે, પણ ગૌચર આગળ કોઈ નથી, બધા થાંભલા ક્લિયર થઈ ગયા છે અને આ બાજુ એક જ ગૌચર છે અને આગળ જે લેણમાં બધી વળખ પાડેલી શમશેપુરા આગળ ઝાટકોની કંપની છે એ જ હતા, ત્યાં અરજી હતી ત્યારે બધું વળખ પાડીને લીધું છે, ત્યાં ગૌચર નહોતું। અમારી માગણી છે ત્યાં અમારે શેઠ સુધી અને પૈસા જણતરી પરવાને આપવાના હોય છે, અમારે કોઈ બી હોય ત્યારે અમારે ભાડા પેટે અમારે જમીન આપવી છે, નકર એમાં અમારે રોપવા દેવાના આવવા નથી। ભાઈ, મારે ખેતરમાં ઝાટકામાં છે, ઝાટકાની લેન આવી, મારા આગળ ગૌચર જમીન પડી છે, એનો મેં વિરોધ કર્યો છે। કલેક્ટર સાહેબ જોડે ગયા હતા ને કલેક્ટર જોડે 4-5 વાર હું ગયો હતો, પણ અમારી કોઈ વાત કલેક્ટર સાહેબે સાંભળી નથી। આ જમીન પડી, ગૌચરની જમીન આ પડી આગળ ને ઝટકાવાળો કે હોય નહીં, અમારે તો આગળ એટલો ખર્ચો પડે, એમ પડે, એમને ખર્ચો પડે ને અમારે ખેડૂતોની કોઈ વાત એને સાંભળવા તૈયાર નથી। તો મેં એમને કીધું કે તો અમારે અહીં બિન ખેતી જમીન કરવાની હતી, તો અમારે બિન ખેતી નહીં, તમારે કે હોય એટલું કે પેલો કરી દો। હવે કે અમે ટેમ માગો છો 2-4 દિવસની, તો અમને ટેમ આપવા તૈયાર નથી, તમારે કરવું હોય કરો, અમે તો કામ ચાલુ થશે। એમને પોલીસ પ્રોટેક્શન મળી ગયો હોય ને અમને કોઈ ખ્યાલ વગેરે આવી ગયા ને અમારી કોઈ વાત સાંભળવા વાળું તૈયાર નથી ને અમારે આ થોંભલો રોપવા દેવો નથી। એને રોપવો હોય તો આ પડી આગળ જમીન ગૌચર નહીં રોપે ને, આ મારા આગળ શું કરવા વળખ પાડીને ઉભા રહ્યા। મારી માગણી કે તો અમને વળતર પૂરો મળે ને આ વળતર કે તમારે જંત્રી પરવાને તો પૈસા હાલે, મારે ડીસામાં જમીન રાખવી છે, જંત્રી પરવાને જમીન આપે ને તો મારે ડીસામાં રાખવી છે સાહેબ। જંત્રીઓ શું ચાલે, જમીઓ શું ભાવ મળે એ મને ખબર છે, તો થોડીક અમને વળતર કે તો રોપે તો અમને સારી વળતર મળવી જોઈએ ને અમુક ખેડૂતને રહેવાની પોઝિશન નથી, પેલાથી એ વાત કરી, એ મારે ભેગો હતો કોર્ટમાં, જો થોડોક અમને ભેગા રહીને સારું કે તો વળતર આપે, નહીં તો લેન્ડ ફેરવે, આ અમારી માંગ છે। મારું નામ PC સોની, નાયબ ઇજનેર બોધકામ પેટા વિભાગ કચેરી જેટકો પાલનપુર। અત્યારે અમે કંસારી દામા લાઇનનું કિસાન સૂર્યોદય યોજનાના અંતર્ગત લાઇનનું કામ ચાલુ છે। સદર ખેડૂતનો વિરોધ હતો એ વિરોધ માટે અમે કલેક્ટર ઓફિસમાં ગયા હતા। કલેક્ટર સાહેબે એમની રજૂઆત સાંભળ્યા પછી બરોબર જેટકો તરફી હુકમ કરેલો છે અને આજે SP સાહેબનો અમે હુકમ લઈ અને પોલીસ સ્ટાફ લઈને કામ કરવાયેલા છીએ।
ઓકે સાહેબ, એમની માંગણી છે કે તેમનું વળતરને લઈને પણ? એમની માગણી જે વળતરની છે, તો વળતરની માગણી એમને કીધેલું છે કે જે ઊભા પાક બગાડનું વળતર મળશે, તો જંત્રી મુજબનું જે સરકારશ્રીના ઠરાવ મુજબનું મળશે. ઓકે સાહેબ, એમની બીજી માંગણી જે માપ હતું એના કરતાં અત્યારે માપ માપ તો માપ તો અત્યારે જે સર્વેર બતાવે છે એ જ સાચું હોય છે. સર્વેર કામ કરતી વખતે જ થાય સાચું. એમને કામ કરવા દે દીધું તો માપ તો મળેલું જ નથી એ ટાઈમે. ઓકે સાહેબ, તો અત્યારે આપ નાખવા માટે આવ્યો છો, ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે. એમની મુખ્ય માંગણીઓ કઈ કઈ છે કે જે ખરેખર મુખ્ય માગણી એમનું વળતર છે ને એમને ભાડા પટ્ટે જોવો છે. ભાડા પટ્ટેનું ઇલેક્ટ્રિસિટી લાઇનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે એમનું કોઈ ભાડા પટ્ટેનું હોતું નથી. એ વન ટાઈમ પાક બગાડનું જંત્રી મુજબનું વળતર હોય છે. ઓકે, આપનું નામ? મારું નામ ભેરાભાઈ જાટ, ઓકે, ગાવ આપણે યાવરપુરા. સર્વે માટે આવ્યા છે. જેટકો કંપની દ્વારા અહીંયા થાંભલા નાખવાની કામગીરી શરૂ થઈ રહી છે. આપનો વિરોધ કેમ અને આપની માંગણી શું? અમારી માંગણી પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે તમારા ટાવર 10x10 નો આવશે. તમારે જેમ સેટ કરવું હોય ખેતરમાં એ રીતે તમને સેટ કરવામાં આવશે. તમારે જેમ કરાવવું હોય એમ આવશે. તો અમે અપીલ કરી હતી, અમને કલેક્ટર સાહેબે બોલાયા હતા, તો કંપનીવાળા સાહેબ બી આગળ હતા. એટલે કલેક્ટરે અમે રજૂઆત કરી કે અમને કનુભાઈ દેસાઈનું આમંત્રણપત્ર હતું કે જ્યારે ગૌચર જમીન શ્રી સરકારની જમીન હોય ત્યારે કે ખેડૂતોના ખેતરમાં થાંભલા બચાવવાના, અને અમારે ઘણું ગેપ હોતું નથી. 30 થી 40 મીટર ગૌચર આગળ ગૌચર જ છે. અમારે ગમે ત્યારે એને કે કોલ્ડ સ્ટોર કોઈ બી બિન ખેતી કરવી હોય તો અમે કરી નહીં શકીએ. તો અમારે કોઈ પહેલાંથી વાત હતી કે નાનું ટાવર હશે, હવે આ લોકો મોટું ટાવર બનાવી રહ્યા છે. પછી અમે એમને કીધું કે અમને થોડો ટાઈમ આપો, તો આ લોકો અમને ટાઈમ આપતા નથી. એમને જે મરજી પડે એવું કરવું છે. અને કલેક્ટર આગળ એમને એવું કીધું હતું કે આગળ ગૌચર જમીન નથી. ત્યારે અમે 10 થી 15 જણા ગયા હતા, જે અમે કમ્પ્લેન કરી હતી ત્યારે એ કે ગૌચર જમીન છે નથી. પછી કલેક્ટરે એમને એવું કીધું કે તમે રોજ કામ કરીને આવો. ત્યારે રોજ કામ કરવાનું કીધું હતું, ત્યારે કે ગૌચર જમીન આવી ગઈ હતી. પછી કલેક્ટર કે તમને હુકમ કરવામાં આવશે, ત્યારે કલેક્ટરે હુકમ કર્યું હતું. ઓકે, વળતરને લઈને આપની શું માંગ છે? વળતર હવે લોરવાડા સાઈડ ટાવરની જગ્યાએ જે અપીલ કરે, જે લડે એને પૈસા કંપની ફૂલ આપે છે, જે ન કરે એને 60, 70 કે 75 હજાર રૂપિયા આપે છે. આ લોકો અમને એવું કહે છે કે એસ્ટિમેટ કાઢ્યું હતું તમારે કે 1,30,000 રૂપિયા તમને કે તમારે જમીનમાં ટાવર લાઈન આવે ને ખેંચાય તો તમને 1,30,000 રૂપિયા આપવામાં આવશે. બધું અત્યારે અને અમારી એક માંગણી એવી છે કે તમે આ મને વળતર આપો એવું ભાડા પેટે લઈ લો ને. ભાડા પેટે લઈ લો. આ આજીવન રહેવાનું હોય કે નીકળવાનું નથી. ભાડા પેટે કંપનીને એવું હોય કરવું હોય તો ભાડા પેટે લઈ લો. જ્યારે જ્યાં કરવું હોય, જ્યાં ખેતરમાં કેવો વચ્ચોવચ કરે, ગમે ત્યાં કરવું હોય તો જ્યારે કરવું હોય છૂટ કંપનીને ભાડે લઈ લો. ખેડૂત